હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આજ આપણી વાડીએ આવી ગયા છીએ ને બાજરીનું વાવેતર કરેલું છે. તો એમાં પાણી વાળવા આવી ગયા છીએ હું અને અમારા ભરતભાઈ મોટાભાઈ. તો બાજરીમાં પાણી વળી રહ્યું છે, 2 મોટરું ચાલુ છે, પાણી ફટાફટ જાય એટલે. અને આંબાવાળી વાડી છે, જુઓ આપણી વાડી આંબાવાળી વાડી છે. એમાં બાજરીનું અંદર વાવેતર કરેલું છે અને પાણી ચાલુ છે. તો આપણે નાનો એવો પ્રયાસ કર્યો છે વ્લોગ બનાવવાનો. આપણને બનાવતા આવતો નથી, પહેલો ટ્રાય માર્યો છે. એટલે જુઓ આપણી વાડી છે, તો આ કલમો છે આપણી. 1.5 વર્ષની કલમું થઈ ગઈ છે. આપણું ખેતર છે ફરતું. આ એક ક્યારો પી ગયો છે અને આ આપણી વાડી છે. આપણે હવે ઝાઝા વાડીના જ વિડીયો નાખવાના છે. તો આપણી કલમ, આપણું ખેતર છે, જુઓ ખેતર છે. આમાં આપણે કમસે કમ 800 કલમું છે આપણી પાસે. અને આપણે રોપાનું કામ પણ કરીએ છીએ, રોપા બનાવીએ છીએ, આપણે કલમું વાળીએ છીએ, આપણે કામ ચાલુ છે બધું. તો દોસ્તો આપણે પાણી વળી રહ્યું છે. બગલાભાઈ આવી ગયા છે, બગલાભાઈને આમ જો મારે ખાવાનું ખૂટે છે. બગલાભાઈ અંદર આવી ગયા છે. તો આપણી વાડી છે અને મોટભાઈ નાકે છે અને હું પસાટે છું. ભરાઈ જાય એટલે પાણીનું નાકું ભરાઈ જાય એટલે કહેવાનું કે ભરાઈ ગયું, વાળી લો વૃદ્ધા, એમ સમજાણું. બે ભાઈ આવી ગયા છીએ. આપણી પાસે કપાળી છે. હું નાકા હરખા કરતો જાઉં, પાળા હરખા બાંધતો જાઉં છું. એ પાણી સમતલ હાલ્યું જાય છે. એટલે ફરતી ઝટકા મશીન છે, ફરતું વાડીની. તો કૂટા દેખાય ને, એ આપણું ઝટકા મશીન છે. એટલે ધીમે ધીમે કામ ચાલુ કર્યું છે. બાજરીનું વાવેતર કર્યું છે, થોડા ઘઉં છે. એટલે બાજરી કીરી છે, ઘઉં કીર્યા છે, વરસનું ખાવાનું કરી દીધું છે. વરસ નબળા છે, ખૂબ જ નબળા હાલે છે વરસ. માવઠું થયું છે, માવઠામાં કાંઈ પાક થયો નથી. માંડવી નિષ્ફળ ગઈ છે. હવે બાજરીનું વાવેતર કર્યું છે અને કલમું છે. કલમું હજી વણ નહીં આવે, પણ કલમું આપણે નહીં આવે કારણ કે હજી નાની છે. વરસથી પછી આવશે, 3 વર્ષની થાય એટલે પછી કલમું ચાલુ થઈ જાય. જય માતાજી.